હેલો ગાઈસ, વેલકમ બેક. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો અને મારા બ્લોગ જોતો મજામાં છો. ઘણા દિવસ પછી આપણે બ્લોગ લઈને આવ્યા. કાલે બ્લોગ આવ્યો આપણો દિવ્યા નવો ફોન આવી ગયો પણ તમને ખબર જ છે. અને તોય આપણા મોબાઈલ બ્લોગ બને રહે. આપણે બનાવશું જ્યાં સુધી બને ત્યાં સુધી. અને બાકી દિવ્યા લડી લેશે બ્લોગમાં, કેમ કે હવે ઘરે એ બનાવશે કે ક્યાંય ફ્રેન્ડ કરીને જાય તો બનાવશે. બાકી કેમ છો બધા? જય માતાજી બધાને. અને હવે આપણો બ્લોગ આવશે ધીમે ધીમે, એમ કે કન્ટિન્યુ. એમ તો મતલબ હમણાં બંધ થઈ ગયા હતા ને 15 દિવસ એકદમ હાવ બંધ નહીં થવા દે એમ, કે આવી જશે એમ અઠવાડિયામાં 1, 2, 3 પાક્કું બ્લોગ આવશે. જેમ હવે જો મેડમ આવી ગયા. હેલો તો ગાઈસ, તો અમે જઈ રહ્યા ત્યારે બારે ક્યાં આજે અમે જઈ છીએ, ખબર નહીં ક્યાં જઈ. હા, જઈ રહ્યા ઘાટકોપર. આને કંઈક કપડા બપડા લેવા હે તો એના માટે જઈ. ઓકે, તો ભલે મળીએ આપણે આગળના વ્લોગમાં. નહીં તારા મોબાઈલ તો બતાવ યાર, ક્યાં હે ગાઈસ? તો એ ઘાટકોપર જવાનું તો કે ખબર, મારો ફોન નહીં લીધો, ખોવાઈ ગયો તો ગાઈસ. આ ફોન જોવા રહી જો, પિંક ફોન, પિંક મારું શર્ટ અને પિંક ટોપ, પિંક ટુ પિંક. જો આવો ફોન છે કંઈક આવો 15 લીધો હે, પ્લસ નહીં લીધો. તો હવે નવો આઈફોન 15 ની ઓનર, ન્યૂ ફોન ની ઓનર દિવ્યા. હા, તો ગાઈસ આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં બધા. અને હા, કાંઈ હું કહેતી તો આજે જે ઘાટકોપર બહુ જ મોડું થયું. પેલા હવે 6:30 થઈ જાય. જવું 5 વાગે હતું, 6:30 થઈ ગયા. જવાનું વહેલું હતું પણ લેટ થઈ ગયું મારે. તો બસ નીકળી રહ્યા પતિદેવના કારણે. વિચાર કરો કોક એમને છોકરીઓને મોડું, અહીંયા છોકરાઓને મારે મોડું થાય. ગાઈસ ચલો, તો મિલતે हैं अपन नेक्स्ट मैंने अभी रिक्शा मिलते हैं. चलो गाइस, लाइक एंड सब्सक्राइब કરી નાખજો અને ક્યાંથી જો કમેન્ટ કરજો. અને હવે રેગ્યુલર વ્લોગ આવશે અમારા. હું નહીં બનાવ, આજ બનાવશે કાંક તો આવશે જ. ઇન્સ્ટામાં યુટ્યુબમાં આવતું રહેશે એમ. હવે ટેન્શન નથી એમ, કેમ કે હું કામમાં હોઉં ને વ્લોગ બને ના બને. ઓકે ચલો મિલતે हैं. બાય બાય. તો ગાઈસ ફાઇનલી મેં મેટ્રો નીચે આવીને રિક્ષા પકડી લીધી. જઈ રહ્યા ઘાટકોપર અને 26 રૂપિયા ચડી જ ગયા હે. શું કહેવા માંગે? તારો ફોન ક્યાં? આઈફોન હે? તો ગાઈસ ફોન ઘરે રાખી આવી. એને એમ છે મારો ફોન ચોરાઈ જાય એટલા માટે, મતલબ ખોવાઈ જાય એટલે ઘરે ફોન રાખી આવી. ટેકનોલોજી આ એવું નહીં, પણ અત્યારે હે એક ફોન, તો મારે શું જરૂર છે ફોનની? ઓકે, તમારા આ ફોનમાં વ્લોગ બંધ હતો એટલે એમ કીધું નહીં લેવો બીજો. ગાઈસ, આપણે નીકળી ગયા છીએ આજે શોપિંગ માટે. અમે તમને બતાવશું કે શોપિંગ કેવી રીતના થાય. એવું નથી, અમે જઈ રહ્યા 2 જોડી કપડાં લઈને પાછા વળીએ રહ્યા. પણ આ તો ઠીક, ચાલો જોઈ લઈએ. સાંજ પડી ગઈ એટલે પછી કઈ મજા નહીં. તો ગાઈસ નીકળી ગયા અમે. અમારા મુંબઈમાં વરસાદ ચાલુ હતો. હેલો. તો ગાઈસ ઘાટકોપર આવી ગયા. અને અત્યારે અહીંયા રિક્ષાની પૂરી ટ્રાફિક જામ છે. કૃપા કરીને કોઈ આગળ ચાલતું નહીં અત્યારે. બાકી એને એક વાત છે, મુંબઈમાં વરસાદ આવ્યા પછી એને મજા આવે. કારણ કે એને એક તો જલ્દી રોડ બી છડારો ના રે હારી. તો જો ગાઈસ, મુંબઈમાં છે ને વરસાદ આવે ને એના પછી એને થોડીક મજા આવે. કેમ ખબર? આ શું કેમેરો મોઢામાં છડી દઈશ. ગાઈસ, બોલ્યો પતિ સાથે કપડા લેવાની ગાઈસ તો ઘાટકોપર હતા. લાઈન લાગેલ પડી એની લાઈન ખબર નહીં, રિક્ષા ની બસ ની. તમે હજી ફરીએલા, અમને કાંઈ મળી ગયું આમ તો કુર્તી ને એ બધું મળી ગયું. બટ કસમથી એટલી ભીડે, એક વરસાદ ચાલુ હોય ને એટલો કંટાળો આવેલો. અને પતિદેવ તો ખબર નહીં ક્યાં જ રખડે, એ ખબર નહીં પડતી. તો તમારે બી કાંઈ પણ શોપિંગ કરવા આવી હોય, મુંબઈમાં રહેતા હો તો ઘાટકોપર બેસ્ટ છે. સસ્તું બી મળી જાય તમને. સમજો મતલબ 200 કે 150 એવામાં કુર્તીઓ મળી જાય, ટી શર્ટ બી મળી જાય. 200માં બધું મળી જાય. 200, 150માં બધું મળી જાય. મતલબ ઘણો ખર્ચો ના થાય તમારે તો. અને બાકી તો હવે તમને બતાવું. જો આ માર્કેટ એ આખી, અમે તમારે કપડાવાળા માર્કેટની બહાર નીકળીએ પણ આ થોડું આવેલું જો. બાકી હમણાં રાતના આવે મજા બાકી શોપિંગ કરવાની.
વરસાદ ના આવતો હોય તો. અને મોટી મોટી શોપ બી છે કે જેમાં જો અહીંયા દેખાય કેટલી અત્યારે નાઇટ વ્યૂ કેવું હોય એ તમે જોઈ શકો છો. ક્યાં માંગશો પતિદેવ? તો ગાઈસ આવે છે ત્યારે ખાવું ગલી જોયું શું નાસ્તો થાય હવે. ચાલ દેખાર ત્યાંથી અહીંયા ચક્કર લગાવેલી પછી આપણે ખાઈ. તો ગાઈસ ફાઇનલી આપણે મૈસૂર મસાલા ઢોસાનો ઓર્ડર આપ્યો હોય. મોં ન બગાડ ગાઈસ. તો મૈસૂર મસાલા ઢોસા ખાઈ. તો ગાઈસ ઢોસા તો ખાઈને આવી ગયા. ઉપરથી ઠંડો શું કહેવા માંગી? કેવી મજા આવી નહીં આજ? વાત કહું બોલ. આને અત્યારે શું કીધું ખબર? એક પાણીપુરી વાળા કરી ગયા અહીંયા બટેકાવાળી મળે નહીં. અને શું કે હિન્દી ઓલો બટેકાવાળી પાણીપુરી બટેકાવાળી અલગ વિચારો કંજૂસ થઈ ગયો. ગાઈસ તો આવો તો ઘાટકો પર ખાવું બોલી આવજો. તમને એક એકથી વેરાયટી મળી જાય. એ પણ કાં પણ ગાઈસ તો ઠંડો ખાઈને પાણીપુરી ખાવા આવી. ઠંડા ઉપર કોણ પાણીપુરી ખાય? તો નાસ્તો કરી લીધો હે. હા રિક્ષા ઉભી રખાવે ડાયરેક્ટ. તો ગાઈસ હવે ઘરે જવું હોય ને રિક્ષામાં રાત જતા અહીંયા. તો ગાઈસ રિક્ષા પકડી લીધી 10 વાગી ગઈ. હવે તો પેટ પર ગયા નહીં. હા આપણે આવી ગયા રિટર્ન અમારા એરિયામાં પડતા હવે આપણે જઈ રહ્યા શિવજીના મંદિરે. અહીંયા બાજુમાં છે તો પગે લાગતા જઈએ. ઓકે પેલા લઈને જઈ રહ્યા. એક થેલી છે એમાં કેમ ઉપાડી એટલે શું મને ઓર્ડર આપો. આ શિવજીનું મંદિર છે. તો ગાઈસ આ છે મંદિર. અહીંયા બેસ્ટ મંદિર છે શિવજીનું. અને આ જો દિવાલોમાં બધે છે ને મતલબ આપણું ધર્મનું વિશે જ લખ કરેલું છે. અહીંયા ડમરું એમ ત્રિશુલ ને આ છે મંદિર. કયું છે આ? કયું મંદિર છે? મહેશ્વર મંદિર. તો બધી દેવ તો આપણે હવે પણ અરે યાર મને આવડે છે હાલતા. તો આપણે હવે ઘરે જશું.